નમસ્કાર ટાટ સેકન્ડરી તેમજ ટાટ હાયર સેકન્ડરી મેન્સની તૈયારી કરતા એસ્પિરન્ટ્સ મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાસંકુલ ગુજરાતીમાં. આજે આપણે મોક ટેસ્ટ 3ના સોલ્યુશન તરફ આગળ વધવાના છે. તમને જણાવી દઉં કે મોક ટેસ્ટ 1 અને 2ના સોલ્યુશન્સ થઈ ગયા છે. લાઇન બાય લાઇન સોલ્યુશન કર્યા છે અને ગુજરાતની અંદર કદાચ આપણે પહેલા છે કે જેણે જીપીએસસીના પેપરના નિબંધો, ચર્ચાપત્ર અને પત્રલેખનને લાઇન બાય લાઇન સોલ્વ કર્યા છે, લખીને બતાવ્યું છે. બરાબર, આપણે આજે જીપીએસસી 2025નું પેપર લઈને આવ્યા છે અને એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું. સાથે સાથે હું તમને જણાવી દઉં કે આજની જે આપણી થીમ છે મિત્રો, બરાબર, આજની જે આપણી જે થીમ છે એ થીમ #AJSIR અજય સર છે. બરાબર, તો ચાલો વિડીયોને લાઈક કરો, ફટાફટ કમેન્ટ કરો. આપણે શરૂ કરીએ. વિભાગ 1, મુખ્ય નિબંધ લેખન. ભારતીય સંસ્કૃતિ વસુધૈવ કુટુંબકમની ભાવના. હું તમને કહી દઉં, આ જીપીએસસી 2025માંથી મેળવેલો નિબંધ છે. આ અમારી કોઈ ઘરની ઘંટીનો નિબંધ નથી. સાહેબ, આવું પૂછાય? ગામડું કે શહેર એવું પૂછી લીધું હતું 2023માં, તો આવું કેમ ન પૂછે? ચાલો આગળ વધીએ. વસુધૈવ કુટુંબકમ, અહીંયા આ પ્રિન્ટિંગ મિસ્ટેક આમાં જોવા મળી શકે છે ભાઈ. બરાબર, હું ટીમને જરા જણાવી દઈશ કે નેક્સ્ટ ટાઈમ આવું ન થાય, એની ખાસ કાળજી રાખે. ચાલો આગળ વધીએ. પ્રસ્તાવના આપી દઈએ. વસુધૈવ કુટુંબકમ અર્થાત સમગ્ર પૃથ્વી જ મારો પરિવાર છે. આ ઉદાત્ત ભાવના ભારતીય સંસ્કૃતિનો પ્રાણ અને વૈશ્વિક ઓળખ છે. ભારતની પવિત્ર ભૂમિ પરથી મહા ઉપનિષદમાં ગવાયેલો મહાઉપનિષદ, જો તમે ડેટા આપી દીધો, આ મંત્ર માત્ર શાબ્દિક સુંદરતા નથી, પરંતુ સદીઓથી ભારતીય જીવનશૈલીનો આદર્શ રહ્યો છે, જ્યાં પશ્ચિમી જગત ભૌતિકવાદ અને વ્યક્તિગત સ્વાર્થની સીમાઓમાં સીમિત રહ્યું છે. ત્યારે ભારતે સનાતન કાળથી સમગ્ર બ્રહ્માંડના કલ્યાણની કામના કરી છે. આગળ વધીએ મિત્રો. તો ભારતીય સંસ્કૃતિ ક્યારેય સંકુચિત સીમાઓમાં બંધાઈ નથી. આપણા ઋષિ મુનિઓએ લોકઃ સમસ્તઃ સુખિનો ભવંતુ અને સર્વે ભવંતુ સુખિનઃ ના આશીર્વાદ આપ્યા છે. ભારતનો ઇતિહાસ સાક્ષી છે કે શરણાગત વત્સલતાના કારણે દુનિયાભરમાંથી સતાવાયેલી સંસ્કૃતિઓ જેમ કે પારસી, યહૂદી જ્યારે ભારતમાં આવી ત્યારે ભારતે તેમને દૂધમાં સાકર ભળે તેમ સ્વીકારી લીધા. આ શબ્દોની છણાવટ છે. બરાબર, આ શબ્દોની છણાવટ છે મિત્રો. આવું લખો અને અંડરલાઈન કરો એટલે હસતા હસતા માર્ક્સ મળે. ચાલો આગળ વધીએ. ગીતાનો સમત્વ ભાવ અને બુદ્ધ મહાવીરની અહિંસાની દ્રષ્ટિ આ વસુધૈવ કુટુંબકમની ભાવનાને વધુ દ્રઢ કરે છે. આજના વૈશ્વિકરણના યુગમાં જ્યારે વિશ્વયુદ્ધો, આતંકવાદ અને પર્યાવરણની કટોકટીનો સામનો કરી રહ્યું છે, ત્યારે ભારતની આ વિચારધારા શાંતિનો એકમાત્ર માર્ગ બને છે. કોરોના મહામારી દરમિયાન દેખાડેલી વેક્સિન મૈત્રી, જોયું? આ શબ્દોની છણાવટ છે. વેક્સિન મૈત્રી અને આપત્તિના સમયે અન્ય દેશોને ત્વરિત સહાય એ ભારતના આદર્શનું જીવંત ઉદાહરણ છે. ચાલો ફટાફટ એક વખત #AJSIRની કોમેન્ટ આપો ને વિડીયો લાઈક કરો. ચાલો જલ્દી આગળ વધીએ. આમ ભારતીય સંસ્કૃતિ એ જોડાણની સંસ્કૃતિ છે, તોડવાની નહીં. વસુધૈવ કુટુંબકમની ઉદાત્ત ભાવનાને જો વિશ્વ સ્વીકારે તો નફરત અને સંઘર્ષની જગ્યાએ પ્રેમ અને સહકારનું સામ્રાજ્ય સ્થપાઈ શકે. ભારતીય ચિંતન જ જગતને વિનાશમાંથી વિકાસ તરફ દોરી જવા સમર્થ છે. આ હતો પ્રથમ નિબંધ. હવે આપણે જોઈએ જીપીએસસી 2026નો બીજો નિબંધ, જીવન એક સાધના. જીવન એ માત્ર શ્વાસ લેવાની ક્રિયા કે જૈવિક અસ્તિત્વ નથી, પરંતુ જીવન એક અવિરત અને પવિત્ર સાધના છે. સાધના એટલે લક્ષ્ય પ્રાપ્તિ માટે મન, વચન અને કર્મની એકાગ્રતા. ઈશ્વરે આપણને માનવ અવતાર આપીને એક શ્રેષ્ઠ તક આપી છે, જેને સાર્થક કરવા માટે દરેક પળને જાગૃતિપૂર્વક જીવવી અનિવાર્ય છે. આગળ વધીએ મિત્રો. જે રીતે એક સંગીતકાર પોતાના સૂર સાધવા વર્ષો સુધી રિયાઝ એટલે કે પ્રેક્ટિસ કરે છે, એક વૈજ્ઞાનિક પ્રયોગશાળામાં સતત પુરુષાર્થ કરે છે, તેવી જ રીતે માનવે પોતાના આંતરિક અને બાહ્ય જીવનને સુંદર બનાવવા માટે સાધના કરવી પડે છે. જીવનરૂપી સાધનાના મુખ્ય 3 સ્તંભ છે: શિસ્ત, ધૈર્ય અને સમર્પણ. આજના ભૌતિકવાદી અને ઝડપી યુગમાં માણસ પરિણામ પાછળ દોડે છે અને પ્રક્રિયાને ભૂલી જાય છે.
પરંતુ ખરી સાધના કર્તવ્યના પથ પર અડગ રહેવામાં છે. જીવનમાં આવતા સુખ દુઃખ, જય પરાજય એ સાધક માટેની કસોટીઓ છે. ગાંધીજીનું જીવન એ સત્ય અને અહિંસાના પ્રયોગશાળા અને સાધનાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ હતું. વિદ્યાર્થી અવસ્થામાં વિદ્યા અભ્યાસની સાધના, વ્યવસાયમાં પ્રમાણિકતાની સાધના અને કૌટુંબિક જીવનમાં પ્રેમ ત્યાગની સાધના. આમ જીવનનું દરેક અંગ સાધનામય બની શકે છે. અંતે જીવનને ભોગ બજાર બનાવવાની જગ્યાએ જો તપોભૂમિ બનાવવામાં આવે તો જ આત્મિક શાંતિ મળે છે, સાધનાથી મન પવિત્ર થાય છે અને આત્માનો વિકાસ થાય છે. જેનું જીવન સાધનામય બને છે તેનું મૃત્યુ ઉત્સવ બની જાય છે. ડન. ચાલો આગળ વધીએ નંબર 3 તરફ. એ છે યૌવન એટલે શું? બસ યૌવન એટલે જીપીએસસી 2026. મને લાગે છે ત્યાં સુધી આ એક પ્રિન્ટિંગ મિસ્ટેક છે. આ જીપીએસસી 2025 છે, કારણ કે 26 તો આપણે ઓલરેડી કરી ગયા, પાછું ક્યાંથી હોય? बराबर ने. ચાલો આગળ વધીએ. થતું હોય ભાઈ, बड़े बड़े देशों में ऐसी छोटी छोटी बातें होती रहती है भाई. તમારે થોડો મને માફ કરવાનો, હજી હું ઉગતો આંબો છું. બરાબર. ચાલો તમારા સહારે છું. આગળ વધીએ. યૌવન એટલે માત્ર ઉંમરનો એક તબક્કો કે શારીરિક પરિવર્તન નથી, પરંતુ યૌવન એ અદમ્ય ઉત્સાહ, અખંડ ઉર્જા, ક્રાંતિકારી વિચારો અને સપનાઓને હકીકતમાં બદલવાની સુવર્ણ અવસ્થા છે. કવિ નર્મદના શબ્દોમાં કહીએ તો યૌવન એટલે સદાય વહેતું ઝરણું, સદાય ખીલતું ગુલાબ અને અન્યાય સામે લડતી તલવાર. આમાં તમે એ પણ ઉમેરી શકો, યૌવન જો ધારે તો સૃષ્ટિ સજાવે. સાંભળ્યું છે ક્યારે? એ પણ એડ કરી શકો છો. આગળ વધીએ. યૌવન એ આશાવાદનો પૈગામ છે. જ્યાં પ્રૌઢ અવસ્થા અનુભવ અને સાવચેતી લાવે છે, ત્યાં યૌવન સાહસ અને નવસર્જનની તાકાત લાવે છે. જો પ્રૌઢ અવસ્થા છે અનુભવ અને સાવચેતી આપે છે, જ્યારે યૌવન છે એ સાહસ અને નવસર્જનની તાકાત છે. દેશ અને સમાજના પરિવર્તનનો ઇતિહાસ યુવાનોના લોહીથી જ લખાતો આવ્યો છે. શહીદ ભગતસિંહ, સ્વામી વિવેકાનંદ અને છત્રપતિ શિવાજી મહારાજ જેવા મહાપુરુષોએ, હજી તમને ઈચ્છા થાય તો મહારાણા પ્રતાપ, કોઈ પણ એવા યુવાનો જે આપણા દેશ માટે શહીદ થઈ ગયા છે, યુવાનીમાં તમે ચોક્કસ એના નામ લખી શકો છો. બરાબર. સમય મર્યાદા અને શબ્દ મર્યાદા ખાસ જોવાની. મહાપુરુષોએ પોતાના યૌવન કાળ, અહીંયા લખી દઉં છું ઉપર, યૌવન કાળમાં જ ઇતિહાસ બદલી નાખ્યો હતો. ઇતિહાસનો સૌથી નાની વયે મૃત્યુ પામનાર રાજા કદાચ તમે જાણતા હશો, પૃથ્વીરાજસિંહ ચૌહાણ. સૌથી નાની વયે. અને એનાથી પણ નાની વયે એક મૃત્યુ પામ્યા છે, ક્રાંતિકારી. જો તમે જાણતા હોય તો કોમેન્ટ સેક્શનની અંદર એનું નામ જરૂરથી કોમેન્ટ કરજો. હું તમને હિન્ટ આપી દઉં છું, એ રાજસ્થાનના હતા અને ચારણ સમાજમાંથી આવતા હતા. ચાલો આગળ વધીએ. આજના ડિજિટલ યુગમાં યુવાનો સામે અનેક આકર્ષણો અને ભટકાવવાના માર્ગો ઉપલબ્ધ છે, ત્યારે યૌવનની સાચી વ્યાખ્યા એ છે કે જે પોતાની ઉર્જાને નકારાત્મકતા તરફ વળવા ન દેતા રાષ્ટ્ર નિર્માણ અને રચનાત્મક કાર્યોમાં જોતરે. યુવાધન જ્યારે જ્ઞાન, કૌશલ્ય અને ચારિત્ર્યના ત્રિવેણી સંગમ સાથે આગળ વધે છે, ત્યારે દેશને પ્રગતિના શિખરે પહોંચાડતા કોઈ રોકી શકતું નથી. આગળ વધીએ. આમ યૌવન એ થાકવાનું નહીં પણ સતત દોડવાનું નામ છે. ભૌતિક વય વધવા છતાં જેનું મન નવા વિચારો ગ્રહણ કરવા તત્પર રહે છે, તે હંમેશા યુવાન છે. યૌવન એ ઈશ્વર દ્વારા માનવને મળેલી સર્વોચ્ચ શક્તિ છે, જેનો સદુપયોગ એ જ સાચી સાર્થકતા છે. તો અહીંયા જીપીએસસી 2025ના આપણે ત્રણેય નિબંધ પૂરા કર્યા અને હવે જીપીએસસી 2025ના આપણે પત્ર લેખન તરફ આગળ વધીએ. તમે જોયેલી ભીષણ કુદરતી હોનારત અને એમાં તમે કરેલી બચાવ કારીગરી વર્ણવતો પત્ર છે, તમારે તમારા મિત્રને લખવાનો છે. તમારી ઓળખ તમારે છતી ન કરવી હોય તો આ ફોર્મેટ તમારી સામે છે. હું હંમેશા એરો માયરો એ તરફ એલાઇનમેન્ટ જાળવું છું, તમે આ તરફ પણ એલાઇનમેન્ટ જાળવી શકો છો. ચાલો આગળ વધીએ. પ્રિય મિત્ર સોહમ, મિત્રનું નામ ન લખો તો પણ કોઈ વાંધો નથી. આ થઈ ગયું ફોર્મેટ. આગળ વધીએ. સપ્રેમ નમસ્કાર. હું અહીં કુશળ છું અને આશા રાખું છું કે તું પણ ત્યાં ધબધબાટી બોલાવતો હોઈશ, એટલે કે મજામાં હોઈશ. ગયા અઠવાડિયે અમારા વિસ્તારમાં આવેલા અતિ ભારે વાવાઝોડા અને પૂરની ભીષણ કુદરતી હોનારતનો જે અનુભવ થયો તે અંગે
તને જણાવતા આ પત્ર લખી રહ્યો છું. ભારે પવન સાથે તૂટી પડેલા જે વરસાદ છે એને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. વૃક્ષો અને વીજળીના થાંભલા ધરાશાયી થયા. ચારે તરફ અંધારપટ અને હાહાકાર મચી ગયો હતો. આ મુશ્કેલ સમયમાં મેં અને અમારા સોસાયટીના યુવક મંડળે સ્વયંસેવક તરીકે બચાવ કામગીરી શરૂ કરી. અમે પૂરના પાણીમાં ફસાયેલા વડીલો અને બાળકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા. સરકારી તંત્રની સાથે મળીને ફૂડ પેકેટ્સ, પીવાનું શુદ્ધ પાણી અને પ્રાથમિક તબીબી કીટનું વિતરણ કર્યું. માનવતાના આ કાર્યથી આજે આત્મસંતોષ મળ્યો જે તે અદ્ભુત હતું. અંતે તારા માતા પિતાને પ્રણામ કહેજે ભાઈ. વડીલ, સમય મળે ત્યારે પત્ર લખતો રહેજે હો ભાઈ. ચાલો, અહીંયા પૂરું થયું ફોર્મેટ. તારો પ્રિય મિત્ર ફલાણો ઢીકણો અને પૂછડો, એટલે અલગ ઓળખ છતી ન કરતા હોય તો ઉપર લખ્યું અ બ ક, એટલે નીચે પણ આપણે લખીએ અ બ અને ક. ચાલો, જીપીએસસી 2025 માટે ટાટ આઈએમપી ચર્ચાપત્ર જોઈએ. આશરે 150 વર્ડ્સમાં સમાજમાં જીવન મૂલ્યોના થઈ રહેલા ધોવાણ અંગે વર્તમાન પત્ર માટે ચર્ચાપત્ર. મેં તમને અગાઉ પણ કીધું એમ ફોર્મેટ આવી ગયું છે, બરાબર છે. આ રહ્યું. ચાલો, પ્રતિ તંત્રીશ્રી, ગુજરાત સમાચાર, દૈનિક, ખાનપુર, અમદાવાદ, જે તમે લખતા હોય તે, બરાબર. ગુજરાત સમાચારની જગ્યાએ તમારી ઈચ્છા હોય કે કેસરી હિન્દ લખવું છે તો મને કંઈ વાંધો નથી. કાંઈ નથી લખવું તોય મને વાંધો નથી. ચાલો, આગળ વધીએ. વિષય છે સમાજમાં જીવન મૂલ્યોના થઈ રહેલા ધોવાણ અંગેનું ચર્ચાપત્ર પ્રકાશિત કરવા બાબત. આદરણીય તંત્રીશ્રી, કારણ કે અહીંયા તંત્રીશ્રી લખ્યું છે. હવે આગળ વધીએ. જો ઉપર આદરણીય તંત્રીશ્રી કે માનનીય તંત્રીશ્રી લખ્યું હોય તો અહીંયા ખાલી તંત્રીશ્રી કે તંત્રી સાહેબ શ્રી એવું લખી શકો. ઉપરોક્ત વિષયના અનુસંધાને સવિનય જણાવવાનું કે વર્તમાન સમયમાં આપણા સમાજમાંથી નૈતિક, સામાજિક અને માનવીય જીવન મૂલ્યોનું ખૂબ જ ઝડપથી ધોવાણ થઈ રહ્યું છે, જે એક અત્યંત ચિંતાજનક બાબત છે. આ વિષય પ્રત્યે જનતાનું ધ્યાન દોરવા અને જનજાગૃતિ કેળવવા માટે એક ચર્ચાપત્ર તૈયાર કર્યું છે. આ ચર્ચાપત્રને આપના લોકપ્રિય અને પ્રતિષ્ઠિત દૈનિક સમાચારની લોકપ્રિય કોલમ વાચકોની મંચ અથવા તો વાચક મંચ અથવા તો વિચારસભરમાં પ્રકાશિત કરી સહકાર આપવા નમ્ર વિનંતી છે. આપનો વિશ્વાસુ અ બ ક. બેડાણની અંદર ચર્ચાપત્રની નકલ. હવે શરૂ થાય છે ચર્ચાપત્ર, જેનું શીર્ષક છે ચિંતાજનક વળાંક માફ કરજો, સમાજમાં જીવન મૂલ્યોનું થઈ રહેલું ધોવાણ. માફ કરજો. હવે આગળ વધીએ. ચર્ચાપત્ર છે, આજે આપણે ભૌતિક સમૃદ્ધિ અને તકનીકી વિકાસના શિખરો સર કરી રહ્યા છે, પરંતુ બીજી તરફ માનવીય અને સામાજિક મૂલ્યોના પાતાળ તરફ જઈ રહ્યા છે. જોયું? શિખર અને પાતાળ. વર્તમાન સમયમાં સમાજમાં પ્રામાણિકતા, સહાનુભૂતિ, વડીલો પ્રત્યે આદર અને પરોપકાર જેવા શાશ્વત મૂલ્યોનું ઝડપી ધોવાણ થઈ રહ્યું છે. ભ્રષ્ટાચાર, ગુનાખોરી, સ્વાર્થવૃત્તિ અને કૌટુંબિક ઝઘડાઓમાં થઈ રહેલો વધારો આ નૈતિક પતનની સાક્ષી પૂરે છે. જોઈએ મિત્રો આગળ. આ ધોવાણ પાછળનું મુખ્ય કારણ આપણી અતિ ભૌતિકતાવાદી વિચારસરણી અને સંસ્કારવિહીન શિક્ષણ પદ્ધતિ છે. આજની પેઢીને માત્ર પૈસા કમાવાનું યંત્ર બનાવવામાં આવી રહી છે. પરિણામે સંબંધોની સંવેદનશીલતા મરી પરવારી છે. જો આ સ્થિતિ લાંબો સમય ચાલશે તો સમાજનું માળખું વેરવિખેર થઈ જશે. આ અટકાવવા માટે પ્રાથમિક સ્તરેથી જ મૂલ્યનિષ્ઠ શિક્ષણ આપવું પડશે. પરિવારોએ સંતાનોને ભૌતિક સુવિધા સાથે ઉત્તમ સંસ્કારોનું સિંચન કરવું પડશે. સોશિયલ મીડિયાના યુગમાં નૈતિક જાગૃતિ માટે સામૂહિક પ્રયાસો અનિવાર્ય બન્યા છે. એક જાગૃત નાગરિક. અબકના પ્રણામ. આ થોડું નીચે લખો તો સારું, બરાબર, કારણ કે ઉપર જો આપણે અહીંયા અબક જ લખેલું છે, ઇવન આપણે અહીંયા પણ અબક લખેલું છે, એટલા માટે બસ આ નીચે લખી દેવું એટલે ફોર્મેટ આપણું એક્ઝેક્ટ પરફેક્ટ થઈ જશે. હવે જે ગદ્યખંડ છે એનું 1/3 ભાગની અંદર સંક્ષેપીકરણ કરશું. આમાં હું તમને કહી દઉં કે આ કોઈ જીપીએસસીમાંથી મેળવેલ નથી. મોક ટેસ્ટ 1માં હતું, અહીંયા નથી, બરાબર. મહાત્મા ગાંધીજીની આત્મકથાના આધારે છે. તો મિત્રો હું હવે સમય મર્યાદાને કારણે આ ફકરો તમને આપી દઉં છું અને આ રહ્યું એનું સંક્ષેપીકરણ, બરાબર, યોગ્ય શીર્ષક સાથે. તો તમે એને પીડીએફમાં અથવા તો અહીંયા જોઈ લેજો. હવે હું એને ફરીથી વાંચવો
નથી, કારણ કે સમય મર્યાદા છે. અને બીજો ફકરો પણ અહીંયા આપેલો છે, બરાબર. ઇમેજ 2 વાળો જે હતો મારી પાસે એ મેં અહીંયા લઈ લીધો છે, આ રહ્યો, બરાબર. રામનારાયણ વી પાઠક એના લેખક છે અને આ ફકરો છે જે તમને અહીંયા આપ્યો છે. અને એની જે સંક્ષેપીકરણ છે એ અહીંયા આપેલું છે, અહીંયા પૂર્ણ થાય છે, બરાબર મિત્રો. તમે સ્ક્રીનશોટ લઈ શકો છો, વિડીયો પોઝ કરી શકો, અધરવાઇઝ તમે ટેલિગ્રામમાંથી એની લિંક મેળવી શકો છો. મળીએ આપણા વેરી નેક્સ્ટ લેક્ચરમાં. કોમેન્ટ સેક્શનની અંદર ખાસ જણાવજો તમે શેની